અમરેલીના ધારી તાલુકામાં ગોપાલગ્રામ જિલ્લા મધ્ય સહકારી બેંક દ્વારા મહિલાઓને વિનામૂલ્યે ખાતા ખોલવામાં આવ્યા હતા, જેમાં ગોપાલગ્રામ ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા ગામમાં રહેલી મહિલાઓ માટે મસાલા બનાવીને સુરત, અમદાવાદ તેમજ મુંબઈ જઈ રહ્યા છે, જેમાં મિલિયન કંપનીના માલિક મિલનભાઈની સૂચના અને માર્ગદર્શન હેઠળ જાટકીયા હાઈસ્કૂલ ખાતે ચાલી રહી છે. ત્યારે ગામમાં રહેતી મહિલાઓ માટે ગૃહ ઉદ્યોગો સ્થાપીને ગ્રામ વિકાસને નેજા હેઠળ મહિલાઓને રોજગારી મળે તે હેતુથી કંપની સહયોગથી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં મહિલાઓને ખાતામાં સીધા પૈસા એકાઉન્ટમાં મળે તે હેતુથી જિલ્લા બેંક દ્વારા મહિલાઓના ખાતા ખોલવામાં આવ્યા છે, જેમાં સમગ્ર સંચાલન મિલન જાટકીયા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. બેન, આપનું નામ શું છે, ત્યાંથી આવો છો, આજે ગોપાલગ્રામની અંદર કયા પ્રકારના કાર્યક્રમો હતા, સંપૂર્ણ વિગત આપો ને. મારું નામ મિનલ જાટકીયા છે. હું મુંબઈમાં સ્થિત મિલેનિયમ એરોડાયનામિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ડાયરેક્ટર છું અને સાથે સાથે હું ગોપાલગ્રામ ગ્રામ વિકાસ મંડળ ટ્રસ્ટમાં ટ્રસ્ટી થઈ છું 2021માં. અને મિલેનિયમ એરોડાયનામિક્સે આ ગોપાલગ્રામમાં આખું ગામ, મોસ્ટલી એમ કહેવાય કે આખું ગામને અમે અડોપ્ટ કર્યું છે એઝ અવર CSR એક્ટિવિટી. CSRનું ફૂલ ફોર્મ છે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. એટલે અમારો મુખ્ય ફોકસ એડ્યુકેશન પર છે, જેના માટે અહીંયા અમે એક ઓપીસ જાટકીયા હાઈસ્કૂલ ચલાવીએ છીએ, જે એબ્સોલ્યુટલી નિઃશુલ્કમાં કિંમતમાં છોકરાઓ અહીંયા ભણે છે. હાઈસ્કૂલ છે એટલે 9મું, 10મું, 11મું અને 12મું ધોરણ છે. અમે એ લોકોને બધી જ ફેસિલિટીઝ મફતમાં આપીએ છીએ, જેમ કે યુનિફોર્મ, શૂઝ, સ્કૂલ બસ, મિડ ડે મીલ્સ, બુક્સ, સ્ટેશનરી, કમ્પ્યુટર એડ્યુકેશન. દીકરીઓ અને દીકરાઓ બેઓને અમે NCC, SPC, જુનૂન ફાઉન્ડેશન જે છે, જે મારી દીકરી મૈથિલી જાટકીયા ચલાવે છે, એમાં એ લોકોને એથ્લેટિક્સ અને ડાન્સનું ટ્રેનિંગ મળે છે, જે છે ક્લાસિકલ ડાન્સ લાઈક ભરતનાટ્યમ અને બેલે. અને બીજું અમે ઘણી બધી અહીંયા આગળ કેમ્પ્સ રાખીએ છીએ, જેથી જેમ કે મેડિકલ કેમ્પ્સ અમે કરાવીએ છીએ કે આ ગામના લોકોને, આજુબાજુના ગામના લોકો એનો લાભ લઈ શકે. ડૉક્ટરો બોલાવીએ છીએ, આઈ ઓપરેશન્સ, આઈ સર્જરીઝ, કેટરેક્ટ સર્જરીઝ કરાવીએ છીએ. એટલે આ જે CSR એક્ટિવિટી છે એ ઓફકોર્સ મિલેનિયમ કંપની મેઇન ડોનર છે, પણ સાથે સાથે અમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી પણ અમારે જ્યારથી અમે આ કામ શરૂ કર્યું અને એમને લાગ્યું કે એમને આ વસ્તુમાં ઇન્વોલ્વ થવું છે, તો અમારી ઘણી હેલ્પ કરે છે. અને એઝ અ વુમન અને એઝ અ સ્ત્રી, જેમ હું આ ગ્રામ વિકાસ મંડળ ટ્રસ્ટમાં જોડાઈ, તો મને એમ લાગ્યું કે એડ્યુકેશન તો અમારું ફોકસ છે જ, પણ આ ગામની સ્ત્રીઓ અને બહેનો માટે પણ અમારે કંઈક સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે. એટલે એ લોકો માટે અમે પ્રોજેક્ટ ધરતી કરીને એક વસ્તુ શરૂ કરી, જેમાં અમે બહેનોને સ્કિલ ડેવલપ કરવાનું શીખવાડીએ છીએ, જેમ કે સ્ટિચિંગ, ટેલરિંગ. એમાં એ લોકોએ તકિયાના કવર, કુશન કવર્સ અને ક્લોથ બેગ સીવવાનું કામ ચાલુ કર્યું. એ પછી અમે લોકો એમની પાસે મસાલાનું કામ શરૂ કરાવ્યું. જેમ કે અમે અહીંયા 10 જાતના મસાલા બહેનો પાસે કરાવીએ છીએ, જેમ કે મોરિંગા પાવડર એટલે સરગવાનો પાવડર, નીમ પાવડર, કઢી પત્તા પાવડર, પાવભાજી, ગરમ, ચા, છાશ, બિરયાની, સેન્ડવિચ, છોલે મસાલા, એવા લગભગ 10 પ્રકારના મસાલાઓ આ બહેનો અહીંયા બનાવે છે. અને જે હું મુંબઈમાં પોતે પેકેજિંગ કરું છું અને અમે વેચીએ છીએ. છેલ્લા 2 વર્ષથી અમે ડિસાઈડ કર્યું કે અમારું કોર્પોરેટ ગિફ્ટિંગ માટે દિવાળીની ગિફ્ટમાં મીઠાઈ ને ચોકલેટ ને બધું આપવા કરતાં આ ચોખ્ખી, હાઇજિનિક, ઓર્ગેનિક વસ્તુ એમ કહેવાય, જે બધાના જ ઘરમાં ઉપયોગી થઈ શકે મસાલાઓ, તો આવી વસ્તુ આપવી બેટર છે. એટલે ગયા વર્ષે લગભગ 1400 કિલો અને આ વર્ષે અમે ઓલમોસ્ટ 1.5 ટન એટલે 1500 કિલો આ સપ્ટેમ્બર સુધીમાં આ બહેનો પાસે મસાલા બનાવડાવ્યા છે. અને એ જેના
જેની મજૂરી માટે અમે એ લોકોને જે પૈસા આપીએ છીએ તો એ લોકો પણ પોતે પગભર થઈ શકે અને આર્થિક રીતે સામાજિક રીતે એ લોકોનું પણ ડેવલપમેન્ટ થાય એ અમારું મેઇન હેતુ છે. પણ આ કામ કર્યા પછી ને મારું ઇન્વોલ્વમેન્ટ બહેનો સાથે થયા પછી મને એ બી ખબર પડી કે ઘણી બધી બહેનોના પોતાના બેંકના અકાઉન્ટ જ નથી અને આપણી સંસ્કૃતિમાં આપણે માનીએ છીએ કે જ્યારે દીકરીનો જન્મ થાય કે સ્ત્રી હોય તો એ ઘરની લક્ષ્મી હોય. આપણે એમ માનીએ છીએ કે બધી લેડીઝ એટલે ઘરની લક્ષ્મી હોય. હવે એ જ લક્ષ્મી બાબતમાં કંઈ જાણકારી ન હોય તો એનો કોઈ અર્થ જ નથી. એટલે એવું લાગ્યું કે એમને પણ થોડી બેન્કિંગ વિશે જાણકારી આપણે એમને આપી શકીએ તો એ એમની માટે સારું છે. એટલે આજ રોજ અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના સહયોગથી અમે એક અહીંયા સેશન રાખ્યું હતું ઓપી ઝટાકિયા સ્કૂલમાં કે એમના મેનેજર આવીને અમે ગામની સ્ત્રીઓને અહીંયા બોલાવેલા બહેનોને અને એમને બેન્કિંગ વિશે જાણકારી આપી કે જેમ કે ખાતું કેમ ખોલવાનું, કેટલા પૈસા લાગે, શું ફોર્મ લાગે, શું જરૂરિયાતના પેપરવર્ક છે, ફોટોગ્રાફ્સ છે કે વોટેવર, એ બધી વિષય અમને જાણકારી આપી કે મિનિમમ 1000 રૂપિયાનું બેલેન્સથી તમે એક ખાતું ખોલાવી શકો. અને બેંકના મેનેજરે અમને ઘણી બધી જાણકારી આપી કે જેમ કે ઇન્સ્યોરન્સનું કઈ રીતે ગવર્મેન્ટની કઈ સ્કીમો છે અને કઈ રીતે પૈસા જમા કરવા અને કઈ રીતે પૈસા વિથડ્રો કરવા અને સમજાવ્યું કે તમે ઘરમાં તમે તમારા પૈસા સંતાડીને સાચવીને રાખો એના કરતાં બેંકમાં આપો એટલે એ વધારે સેફ જગ્યા છે તમારા ફ્યુચર માટે, બચત માટે, તમારા ભવિષ્ય માટે. એટલે એ બાબત માટે હું આ બેંક અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની ખૂબ ખૂબ આભારી છું. અને મારી એવી ઈચ્છા છે કે ગામના આજે તો 40થી 50 ખાતા ખુલ્યા છે. આ એક જોબ વર્ક માટે જે અમે એમને એક બેંકે 7,500 રૂપિયાનું મજૂરીનું વેતન આપ્યું છે. તો મારી એવી ઈચ્છા છે કે આ જે ધરતીની જે લેડીઝ છે એની સંખ્યા જે અત્યારના 8 કે 10 છે એની બદલે આખી ગામની લેડીઝ ઇન્વોલ્વ થાય. કારણ કે અમારી એવી ઈચ્છા છે કે માઇગ્રેશન જે થાય છે નાના ગામડામાંથી જે લોકો શહેરમાં શિફ્ટ થાય છે જેમ કે આજુબાજુના ગામ સુરત, અમદાવાદ, તો ત્યાં જવાને બદલે અહીંયા જ એમના ગામના ઘરોમાં રહે અને એમને એક ઓક્યુપેશન મળે જેથી એમને એક વેતન મળે અને પોતાનું સેલ્ફ વર્થ થાય એવી અમારી ઈચ્છા છે કે અમારી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, એડ્યુકેશન બધી રીતે, ના કે ખાલી સ્કૂલમાં પણ ગામમાં પણ અમે સ્પ્રેડ કરીએ અને બધા ઇન્વોલ્વ થાય ને આ ગોપાલ ગ્રામને એક મોડેલ ગામ બનાવી શકે એવી અમારી ઈચ્છા છે. ઓકે.